અર્લી મે 2021માં પેકેજ આવ્યું લેટર બોક્સની થ્રુ. મેં ફિટ કિટ કરી, પહેલા તો જરાક સારું ના લાગ્યું ને પછી મેં મોકલાવી દીધી. મેની આખરે કાગળ આવ્યો, એમાં લખ્યું કે કાગળમાં કાંઈક સરખી નથી વસ્તુ, એટલે મારે કોલોનસ્કોપીની જરૂર પડશે. કોલોનસ્કોપી એક અજીબ એક્સપિરિયન્સ હતું. સ્ક્રીન ઉપર મારું બાઉલ હું જોઈ શકતી હતી, એમાં કાંઈક નાનું સ્પોટ જેવું દેખાણું. હું એ જોઈને નિરાશ થઈ ગઈ. કોઈ કાંઈ બોલ્યું નહીં, પણ મને ખબર પડી ગઈ. કન્સલ્ટન્ટે કન્ફર્મ કર્યું, જેના વાતથી હું ડરતી હતી, એને હાર્ડ હતું મારા માટે લેવા માટે. નેક્સ્ટ સ્ટેપ વોઝ સર્જનને જોવાનું હતું. મારા કન્સલ્ટન્ટને મને સમજાવ્યું કે સ્ટેજ 3 કેન્સર હતું ને વહેલું પકડાઈ ગયું હતું, એટલે આઉટકમ સક્સેસફુલ હશે. મારું ઓપરેશન થયું ને બધું કેન્સર કાઢી નાખ્યું હતું, પણ લિમ્ફ નોડ્સની અંદર ઇલાકાને કેન્સર મળ્યું હતું. આનો મતલબ કે કેન્સર કદાચ ક્યાંય આખી શરીરમાં ફેલાઈ ગયો હશે. મને કીમોથેરાપી ઓફર કરી હતી ને એ લોકોએ કીધું કે એ મારું ચોઈસ હતો. કીમો એક્સપિરિયન્સ સારો નહોતો. 8 વાર મને કીમો એ લોકોએ આપ્યો ને બીજા ફર્ધર ટેસ્ટ કર્યા મે 2022માં ને પછી મને ઓલ ક્લિયર આપ્યું. કેન્સરનો ડાયગ્નોસિસ આવે ત્યારે આપણે એટલા અપસેટ થઈ જાય ને ત્યારે ખબર પડે કે આ જિંદગી કેટલી નાજુક છે. આ જર્ની બહુ મુશ્કેલીથી ભરેલી હતી. કેટલા ટેસ્ટ કરાવવાના, એક્ઝામિનેશન માટે જવાના ને પણ કરાવ્યા. પરંતુ કેન્સર જો વહેલું પકડાઈ જાય તો આપણે જીવન સરખી રીતના જીવી શકીએ. હું ખુશ છું કે મેં ફિટ કિટ કરાવી, નહીંતર તો હું કદાચ અહીંયા હોત બી નહીં, કેમ કે કાંઈ સિમ્ટમ નહોતા. હવે હું નોર્મલ લાઈફ જીવું છું પહેલાની જેમ.